નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે સુરેખ બહુપદીના શૂન્યોને આલેખ પર કઈ રીતે નિરૂપણ કરી શકાય તેના વિશે અભ્યાસ કરીશું. સુરેખ બહુપદીના શૂન્યો કઈ રીતે શોધવા એનો વિડીયો મેં આગળ બનાવી દીધો છે, તમે જોઈ લેજો. આજે આપણે શીખીએ આ સુરેખ બહુપદીના શૂન્યોનું આલેખ પર નિરૂપણ કઈ રીતે કરવું એના વિશે આપણે અભ્યાસ કરીશું. પહેલા વિદ્યાર્થી મિત્રો, આલેખ પર જ્યારે પણ નિરૂપણ કરવાનું હોય ત્યારે સૌથી પહેલું કામ તમારે શું કરવું? સૌથી પહેલા તમારે આ પ્રકારે એક બોક્સ તૈયાર કરી દેવાનું. 4 ખાના ઉપર, 4 ખાના નીચે. જરૂરી નથી કે 4 ખાના જ બનાવો, 5 પણ બનાવી શકાય, 6 પણ બનાવી શકાય, પણ આપણે એટલા બધા ખાનાની જરૂર નથી. હવે આ ખાનામાં સૌથી પહેલું ઉપરનું ખાનું હોય ત્યાં x લખવાનું અને એની નીચે લખવાનું y. જે બાકીના જે 3 ખાના બાકી વધ્યા એમાં કિંમતો કઈ રીતે લાવવી એ આપણે શીખીએ. આલેખ બનાવતા પહેલા આ કામ ફરજિયાત કરવું જ પડશે, તો જ આપણો આલેખ બનશે. હવે આપણે શું કરવાનું છે? આ ઉપરના જે ખાના રહ્યા, જે x ની કિંમત બતાવેલી છે, એ ખાનાની અંદરના અંકો આપણે જાતે ધરી લેવાના. જે ઈચ્છા હોય એ અંકો ધારવાના, પણ બહુ મોટા અંકો નહીં ધારવાના, નહીં તો તમારો આલેખ તમારા પેજમાં માસે પણ એટલો ઊંચો જશે. એકદમ નાના નાના આંકડા ધારવાના. દાખલા તરીકે હું અહીંયા પહેલો એક અંક ધારી લઉં, 1. કંઈ પણ ધારી શકાય, ફરીથી કહું છું, પણ સમજી વિચારીને ધારવાનું. નીચેનો આંકડો બહુ મોટો ના આવવો જોઈએ, ઉપરનો આંકડો પણ બહુ મોટો ધારવાનો નથી. હવે મેં x ની કિંમત અહીંયા 1 ધારી, તો y ની કિંમત કઈ રીતે મળશે એ શીખીએ. જુઓ વિદ્યાર્થીઓ, અહીંયા આપણને સુરેખ બહુપદી આપેલી છે, px બરાબર 3x - 0, સોરી, px બરાબર 3x - 6. હવે આ x ની કિંમત જે આપણે ધારી, એ ધારેલી કિંમત આ રકમમાં જ્યાં x દેખાય ત્યાં મૂકવાની. કઈ રીતે સમજીએ? બરાબર આ 3 મૂક્યા. આ x ની જગ્યાએ આપણે કૌંસમાં કેટલા મૂકીશું? 1. કેમ 1 મૂક્યો? કારણ કે x ની કિંમત આપણે 1 ધારી છે. પછી આવે છે માઇનસ, અને તેના પછી છે 6. હવે 3 નો 1 નો સરવાળો નહીં, 3 નો 1 નો ગુણાકાર કરવાનો. જો સરવાળો કર્યો તો 3 અને 1 4 થઈ જશે, જે ખોટું પડશે. અહીંયા ગુણાકાર થશે, 3 એકા 3, આ માઇનસ 6. મારી સમજાણો, આ બંનેનો ગુણાકાર થઈ ગયો તો 3 થઈ ગયા, વધ્યો માઇનસ અને 6. હવે નાનામાંથી જ્યારે મોટો આંકડો જાય એટલે જવાબ માઇનસમાં આવશે. એના માટે પણ આપણે એક વિડીયો બનાવીશું. કેવો આંકડો હોય તો ચિહ્ન કયું આવે. અહીંયા જવાબ આવશે 3માંથી -6 જશે એટલે જવાબ આવશે આપણો -3. શું આવ્યો? -3. 3માંથી 6 તો જાય, 6માંથી 3 ગયા, પણ મોટી સંખ્યાની કિંમત એટલે -3. તો અહીંયા મૂકી દેવાના -3. x ની કિંમત 1 ધારી, y ની કિંમત -3. હવે આપણે x ની કિંમત ધારી લઈએ 2. જાતે ધારું છું, તમારે તમે કોઈ પણ ધારી શકો છો. હવે આ -2 ની શું કરવાનું? અહીંયા x ની જગ્યાએ મૂકી દેવાનું. આપણે પહેલાં 1 મૂકે, તો અહીંયા હવે આપણે શું મૂકીશું? 2. અહીંયા 2 મૂકીશું તો 3 અને 2 નો ગુણાકાર કેટલો થશે? 6. અહીંયા શું થઈ જશે? 6. હવે 6માંથી 6 જશે એટલે કેટલા બચશે? 0. તો અહીંયા શું આવશે? y ની કિંમત 0. હવે ત્રીજી સંખ્યા ધારી આપણે તો
તો શું કરવાનું તમને આઈડિયા આપતો હશે. પહેલાં આપણે એ 1 મૂક્યું તો જવાબ આપવાનો -3, પછી 2 મૂક્યો તો જવાબ આવે 0. હવે આપણે અહીંયા શું મૂકવાનું છે? 3. તો 3 3 કેટલા થશે? 9. અને 9માંથી 6 જાય તો કેટલા બચશે? તો અહીંયા મૂકી દેવાના 3. જોયું વિદ્યાર્થી, આપણા જે ખાલી ખાના હતા એ ભરી ગયા. ઉપરના અંકો આપણે ધાર્યા, નીચેના અંકો આપણને મળ્યા. હવે આ કામ થયા પછી આપણો આલેખ શરૂ થશે. હવે આલેખ વિશે થોડુંક તમને સમજાવી દઉં. એક ઊભી રેખા દોરવાની, એક આડી રેખા દોરવાની. હવે ઊભી રેખાની અંદર પાછા 2 ભાગ પડશે, ઉપરનો અને નીચેનો. ઉપરનો જે ભાગ કરો એને કહેવાય વાય અક્ષ. અહીંયા બધા જ આંકડા કેવા આવશે? ધન. કેવા આવશે? ધન. નીચેનો જે ભાગ કરો એને કહેવાય વાય અક્ષ એક્સ. અહીંયા બધા આંકડા આવશે ઋણ. આખો વાય અક્ષ જ કહેવાય. પણ એના 2 ભાગ પડી ગયા ને, એક ઋણવાળો અને એક ધનવાળો. એટલે ઉપરવાળો વાય અક્ષ, નીચેવાળો વાય ડેશ અક્ષ. એ જ રીતે આડી જે રેખા થઈ એનો આ બાજુનો ભાગ જે કરો એ ધન કહેવાય. એટલે આને કહેવાય એક્સ અક્ષ. આ બાજુનો જે ભાગ કરો એને ઋણ કહેવાય. એટલે આ બાજુ થઈ ગયો મારે એક્સ ડેશ અક્ષ, -3 ભાગ. આમ કુલ 4 ભાગ થાય. 2 ભાગ વાયના, 2 ભાગ એક્સના. વચ્ચે આપણને હંમેશા શું આવશે? 0. હવે આટલું સમજ્યા પછી આપણે આ જે કિંમતો કરી અને આલેખ ઉપર કઈ રીતે દર્શાવી એ સમજ. જો આ કિંમતો જે બોક્સમાં આપણે મૂકી ત્યાં ઊભી જોવાની, આડી નહીં જોવાની. ઊભી, ઉપર એક્સ, નીચે વાય. આ એક્સ વાય, એક્સ વાય. એનો સૌથી પહેલો કેટલો આપે છે? એક્સમાં 1. અને પણ પાછું ધન છે કે ઋણ? ધન. તો ધનમાં જોવાનું. ધન હોય તો ધનમાં જોવાનું, ઋણ હોય તો ઋણમાં જોવાનું. પણ એક્સ હોય તો એક્સમાં જ, વાય હોય તો વાયમાં. આ એક એક્સનો છે અને પણ ધન છે તો અહીંયા જુઓ. અહીંયા આ એક ધન. નીચેનો -3 એ વાયનો કહેવાય. પણ એ માઇનસ છે એટલે ઉપર નહીં જોવાનું, નીચે જોવાનું. હા, -3. હવે આ 1 અને -3 જે જગ્યાએ તમને ભેગા થાય એ જગ્યાએ તમારે શું કરી દેવાનું? એક એટલે આપણને ખબર આ એક્સનો 1, વાયનો -3 અહીંયા ભેગો થઈ જાય. હવે એક્સનો કેટલો? 2. હાલે. અને અહીંયા કેટલા છે? 0. તો 0 વચ્ચે આવશે. તો ટપકું આપણે ક્યાં કરીશું? 2 રૂપિયા. એક્સની કિંમત ઉપર આપણે ટપકું કરી દઈશું. ત્યાં તો ભેગા થતા નથી, કારણ કે એક જ આડી લીટીમાં છે એટલા માટે અહીંયા ભેગા થયા. આ એક જ લીટી ઉપર હોય તો ભેગા થયા કહેવાય નહીં, ઓલરેડી ભેગા જ છે. હવે અહીંયા એક્સનું કોણ, વાયનો પણ કોણ. એક્સનું કોણ આ અને વાયનું કોણ નીચે જોવાનું કે ઉપર? ઉપર, કારણ કે ધન છે. આ ધન. હવે આ બંને આંકડા કઈ જગ્યાએ ભેગા થયા? આ જગ્યાએ ભેગા થયા. ત્યાં તમે આમ એક્સના અંકો એક્સ પર જોવાના, પણ ધન હોય તો આ બાજુ, ઋણ હોય તો આ બાજુ. વાયના અંકો વાય ઉપર જોવાના, ધન હોય તો ઉપરની બાજુ અને ઋણ હોય તો નીચેની બાજુ જોવાનું. જ્યાં પણ ભેગા થાય ત્યાં ટપકું કરી દેવાનું. હવે બધી જ કિંમતો આપણે આલેખ ઉપર બતાવી દીધી. આપણને 3% મળ્યા, 1, 2 અને 3. હવે શું કરવાનું? આ 3 જોડતી એક રેખા દોરી દેવાની. આ 3 જોડતી એક રેખા દોરવાની. આ રીતે આમ એક જોડતી રેખા દોરી.
આ 3 ટપકા જે હતા એને જોડતી એક રેખા તૈયાર થઈ ગઈ. હવે શું કરવાનું? રેખા દોર્યા પછી આ રેખા જે જગ્યાએ છેદે, આ એક્સ અક્ષને છેદે છે, જુઓ છેદે છે એટલે અડે છે, જે જગ્યાએ છેદે, આ છેદતી ના કહેવાય, આ પણ છેદતી ના કહેવાય, આ એક્સ અક્ષને અહીંયા છેદે છે. જ્યાં એક્સ અક્ષને છેદે છે ત્યાં તમારે લખવાનું. શું લખવાનું એ તમને ખબર જ હશે. આ ટપકું આપણે કયા અંકોના આધારે કર્યું? 2 અને 0. અહીંયા લખવાનું 2 અલ્પવિરામ 0 અને એમ કૌંસ કરી દેવાનું. એ એવું બતાવે છે કે આ સુરેખ બહુપદીના શૂન્ય છે. જ્યાં છેદે ત્યારે બતાવવાનું. તો બહુપદીના શૂન્ય આપણને કયા મળ્યા? 2 અને 0. મતલબ આ સુરેખ બહુપદીનું શૂન્ય થશે 2. કોણ થશે? 2. કેમ 2? કારણ કે આ x નું સ્થાન છે અને આ બાજુને જે રહ્યું એ કોનું સ્થાન છે? y નું. આપણી સુરેખ બહુપદી કેવી છે? x ચલવાળી. એટલે આ સુરેખ બહુપદીનું શૂન્ય કયું થશે? 2. નીચે તમે લખવું હોય તો લખી શકો કે સુરેખ બહુપદીનું શૂન્ય 2 છે. આમ લખી શકાય. સાથે સાથે એક વાત એ પણ તમારે યાદ રાખવાની છે વિદ્યાર્થીઓ, તમને પરીક્ષાની અંદર વિકલ્પમાં અથવા ખાલી જગ્યામાં એક ખાસ મહત્વનો પ્રશ્ન પૂછાય છે કે સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય? શું પ્રશ્ન છે? સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય? તો યાદ રાખો, સુરેખ બહુપદીનો આલેખ હંમેશા કેવો હોય? એક્સ અક્ષને છેદતી રેખા હોય. કેવો હોય? એક્સ અક્ષને છેદતી રેખા. જો આ એક્સ અક્ષ છે અને એના રેખા છેદે છે. એક્સ અક્ષને છેદતી રેખા એ સુરેખ બહુપદીનો આલેખ થાય. ખાસ પૂછાય છે પરીક્ષામાં. તમારા વિદ્યાર્થી મિત્રો, આ હતો સુરેખ બહુપદીના શૂન્યોને આલેખ પર કઈ રીતે નિરૂપણ કરવું તેનો વિડીયો. આશા રાખું છું આજના વિડીયોમાં તમે ખૂબ સારી રીતે સમજ્યા હશો. હજી પણ 1 વખત 2 વખત વિડીયો જોજો, શાંતિથી જોજો, તો તમને આના વિશે બધું જ ખબર પડી જશે. જો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરજો કે જેથી કરીને એ પણ જાણી શકે. હવે આગળના વિડીયોમાં આપણે દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો હોય, દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો હોય, કઈ રીતે દોરવો, એના વિશેનો આપણે અભ્યાસ કરીશું. ખૂબ ખૂબ આભાર.